મિત્રો, પૂનમ કુકમાં આપણું સ્વાગત છે। આજે આપણે આબુ રોડ સ્પેશિયલ પાલક પકોડા અને તેની સાથે ખવાતી સ્પેશિયલ કઢીની રેસીપી લઈને આવી છું। આ નાસ્તો એટલો ટેસ્ટી લાગે છે કે શિયાળાની ઠંડીમાં જો આ ગરમ ગરમ નાસ્તો મળી જાય તો બીજું કાંઈ જ ના જોઈએ। તો ચાલો આપણે તેની રેસીપી શરૂ કરીએ। તેના માટે મેં અહીંયા 3.5 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે। ચમચી થોડી મોટી છે અને તેના આપણે 2.5 લીટર અહીંયા પાણી લેશું। પહેલા થોડું પાણી એડ કરી તેને વિસ્કરની મદદથી આપણે ચણાનો લોટ અને પાણીને સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી ચણાનો લોટની એક ગાંઠો ના રહે। ત્યાર પછી આપણે બીજું પાણી એડ કરીશું। અહીંયા ટોટલ મેં 2.5 લીટર જેટલું પાણી લીધું છે। પછી તમારે જેટલી ક્વોન્ટિટીમાં કઢી તૈયાર કરવી હોય તેટલા પ્રમાણમાં તમારે ચણાનો લોટ અને પાણી લેવાનું। અહીં મેં બધું જ પાણી એડ કરી લીધું છે અને એકવાર હું વિસ્કર ફેરવી લઈશ, જેથી પાણી અને ચણાનો લોટ સરસ રીતે મિક્સ થઈ જાય। ત્યાર પછી આપણે આ કઢીને ઉકળવા મૂકી દેશું। જો આટલું આપણે બેટર તૈયાર કરવાનું છે। આ કઢી થોડી ઘાટી હોય તો જ ખાવાની મજા આવે છે। બસ હવે આપણે તેનો વઘાર કરવા માટે સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું। અહીંયા મેં 15 જેટલો લસણ લીધું છે, લસણની કળી લીધી છે। અહીંયા લસણનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું। 2 તજના ટુકડા, 3 પાકડી તેની 3 પાકડી, 4 લવિંગ અને 20 જેટલા અહીંયા મેં ભરી લીધા છે। જો આટલી જ ક્વોન્ટિટીમાં તમે કઢી બનાવતા હોય તો આટલો જ મસાલો આપણે તૈયાર કરવાનો, જેથી કઢીનો એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે। બસ આપણે અહીંયા લસણને થોડું અધકચરું આપણે વાટી લઈશું। ત્યાર પછી આપણે તેમાં તીખા મરચાં એડ કરવાના છે। અહીંયા મેં 6 થી 7 તીખા મરચાં એડ કર્યા છે। મેં લવિંગના મરચાં આવે તે લીધા છે। તો આ કઢી થોડી તીખી હોય તો જ ખાવાની મજા આવે છે, પણ જો તમને વધારે તીખું ના ગમતું હોય તો તમે મરચાંનું પ્રમાણ થોડું ઓછું પણ કરી શકો છો। હવે આને આપણે પણ વાટી લઈશું। આ પેસ્ટ આપણે મિક્સરના બાઉલમાં નથી પેસ્ટ ક્રશ કરવાની, અને આપણે ખાયણી પાણીમાં જ ક્રશ કરશું, જેથી આ ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ આવે। અને આને આપણે અધકચરી જ આવી જ વાટવાની છે। જો હવે આપણે કઢીનો વઘાર કરીએ। અહીંયા કઢી મેં ગેસ ઉપર ઉકળવા મૂકી દીધી હતી। હવે તેને બીજા ગેસમાં ટ્રાન્સફર કરી આપણે તેનો વઘાર કરી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમમાં રાખી આપણે કઢીને ઉકળવા દેશું, જેથી કઢી ઉભરીને બહાર ના આવે। બસ હવે અહીંયા વઘાર માટે આપણે એક પેન લઈશું, તેમાં 3 ચમચી જેટલું હું અહીંયા તેલ એડ કરી તેલ ગરમ થઈ જાય ત્યારે હું તેમાં 1 તમાલપત્ર એડ કરી અને 1 ચમચી જેટલો અહીંયા હું ચણાનો લોટ એડ કરી ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ રાખીશું। અને ચણાના લોટને આપણે તેલમાં સરસ રીતે મિક્સ કરી આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી તે અહીંયા એડ કરવાની અને તેને તેલમાં સરસ એવી સાંતળી લેવાની। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, જેથી આપણો મસાલો બળી ના જાય અને પેસ્ટ કાચી ના રહે તે ખાસ ધ્યાન રાખવાનું। તેને તેલમાં સરસ એવી 1 મિનિટ સુધી સાતવવાની, જેથી તેનો કાચો એવો ટેસ્ટ ના આવે। 1 મિનિટ સુધી તે સતવાઈ જાય પછી આપણે તે વઘાર કઢીમાં એડ કરી લેશું। અહીંયા પેસ્ટ સરસ એવી સતવાઈ ગઈ છે ત્યારે 1/4 ચમચી જેટલી હું અહીંયા હળદર એડ કરી હળદરને મિક્સ કરી બસ આપણો વઘાર તૈયાર છે તે આપણે કઢીમાં એડ કરી લેશું। હવે વઘાર એડ કર્યા પછી આપણે આ કઢીને જેમ મને એમ વધારે ઉકળવાની, જેટલી કઢી ઉકળશે તેટલો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અહીંયા 5 થી 6 મિનિટ સુધી હું અહીંયા કઢીને મીડિયમ ગેસે ઉકળવા દઈ। અને આ સમયે તમને એવું લાગે જો તમારી કઢી પતલી થઈ ગઈ છે તો તમે પાણીની અંદર થોડો ચણાનો લોટ એડ કરી ઘોળ તૈયાર કરી તમે અત્યારે પણ એડ કરી શકો છો। પણ મેં કીધું એ માપ પ્રમાણે તમે કઢી બનાવશો તો તમારે પાછળથી ચણાનો લોટ એડ કરવાની પણ જરૂર નહીં પડે। પરફેક્ટ રીતે તમારી કઢી તૈયાર થશે। હવે હું આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને બસ મીડિયમ ગેસે હું કઢીને 5 થી 6 મિનિટ સુધી ઉકળવા દઈશ। જેમ જેમ કઢી ઉકળશે તેમ તેમ તેનો કલર ચેન્જ થઈ જશે અને એકદમ ટેસ્ટી એવી કઢી થશે। જો આપણી કઢી મેં સરસ એવી 5 થી 6 મિનિટ સુધી ઉકળવા દીધી છે। હવે હું અહીં મારી કઢી એકદમ પરફેક્ટ રીતે ઉકળી ગઈ છે ત્યારે હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ અને હવે આપણે પકોડા તૈયારી કરીશું। તેના માટે મેં અહીંયા પાલક લીધી છે। પાલક મેં ધોઈ કોળી કરીને આવી રીતે સમારી લીધી છે। પાલકને આવી મોટી મોટી સમારવાની, આનાથી આપણે ઝીણી સમારવાની નથી। ત્યારે પાલકને આપણે એક બાઉલમાં લેશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ચણાનો લોટ એડ કરીશું। અહીંયા પાલકને ચણાના લોટનું કોટિંગ આવે પાલકમાં તેટલો જ આપણે અહીંયા ચણાનો લોટ એડ કરવાનો છે, વધારે ચણાનો લોટ આપણે એડ નથી કરવાનો। અહીંયા આપણે બીજા કોઈ સોડાનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે આ પકોડા થોડા ક્રિસ્પી હોય તો જ ખાવાની મજા આવે છે। હવે પાણી જેમ જેમ જરૂર લાગે
જેમ પાણી એડ કરતા જઈએ આપણે એને મિક્સ કરવાનું છે, એકદમ હલકા હાથે મિક્સ કરવાનું. પાલકને એકદમ મસળી નથી નાખવાની. અહીંયા મને થોડા ચણા લોટની જરૂર લાગે છે, એટલે હું 2 ચમચી જેટલો હજી ચણા લોટ એડ કરીશ. અને ખાલી આપણે ચણા લોટનું કોટિંગ જ થવું જોઈએ પાલકને. અને આ પકોડા ક્રિસ્પી હોય એટલે તો જ ખાવાની મજા આવે છે. તેથી તેમાં હું 1 ચમચી જેટલો અહીંયા ચોખાનો લોટ એડ કરીશ, જેથી આપણા પકોડા સરસ એવા ક્રિસ્પી તૈયાર થાય. હવે પાણી એડ કરતા જઈએ તેને એકદમ હળવા હાથે મિક્સ કરી લેવાનો છે. પાલક એકદમ ઇઝીલી હાથમાંથી સરકે એવું આપણે અહીંયા ખીરું તૈયાર કરવાનું છે. હજી પાણીની જરૂર લાગે છે, એકદમ ખટ્ટણ છે તેથી હું પાણી હજી એડ કરીશ. હાથમાંથી એકદમ પાલક સરસ રીતે તેલમાં ડ્રોપ થવી જોઈએ તેટલું આપણે બેટર તૈયાર કરવાનું. બસ આપણું બેટર રેડી છે. અહીંયા મેં તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે. અહીંયા ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની અને તેલ એકદમ ફૂલ ગરમ હોવું જોઈએ. બસ અહીંયા ફૂલ તેલ ગરમ થઈ ગયું છે ત્યારે આપણે હાથ વડે આવી રીતે પાલકને ડ્રોપ કરતા જશું. આવી રીતે આપણે ડ્રોપ કરવાની છે, એકદમ પાકડી પાકડી છૂટી પડે તેવી રીતે. એટલે જ આપણે પાલકને મોટી મોટી સમારવાની છે, જેથી ઇઝીલી આપણે પાકડી છૂટી પડી આપણે તેલમાં ડ્રોપ કરી શકીએ. તેલમાં સમાય, કઢાઈમાં સમાય એટલે આપણે પાલકને ડ્રોપ કરીશું. અને અહીંયા ગેસની ફ્લેમ મેં ફાસ્ટ જ રાખી છે. એકવાર તમે બધી કઢાઈમાં સમય એટલી પાલક ડ્રોપ કરી દો ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ અને હાઈની વચ્ચે કરી દેવાની. અહીંયા મીડિયમ ગેસ કે સ્લો ગેસ નહીં કરવાનો, મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખવાનો ગેસ, જેથી આપણા પકોડા સરસ એવા ક્રિસ્પી થાય. જો તમે ગેસની ફ્લેમ મીડિયમ કે સ્લો કરી દીધી તો તમારા પકોડામાં તેલ પી જશે અને પકોડા એકદમ કડક થવાની જગ્યાએ એકદમ સોફ્ટ એવા તૈયાર થશે, જે ખાવાની મજા નહીં આવે. બસ હવે તેને જાળા વડે પલટાવતા રહી થોડા ગોલ્ડન બ્રાઉન થાય અને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે. જો થોડો પકોડાનો કલર બદલાઈ ગયો છે એટલે આપણા પકોડા સરસ એવા તળાઈ ગયા છે. હવે આપણે તેને તેલની બહાર કાઢી લેશું. આવી જ રીતે આપણે બધા જ પકોડા તળી લેવાના છે. એકદમ છૂટા છૂટા આપણે તેલમાં ડ્રોપ કરવાના. આ નાસ્તો આબુ રોડનો એકદમ સ્પેશિયલ નાસ્તો છે અને જો શિયાળાની ઠંડીમાં તમે આ ગરમ ગરમ નાસ્તો બનાવશો તો ઘરના સૌ કોઈને ભાવશે. અને જેને આ નાસ્તો નથી ખાધો એકવાર તમે ઘરે જરૂર બનાવજો, એટલો ટેસ્ટી લાગશે કે તમે બીજી વાર જરૂર બનાવશો. બસ અહીંયા મેં બધા જ પકોડાને તળી લીધા છે. અહીંયા મેં કીધું એમ તમારા ગેસની ફ્લેમનું ખાસ ધ્યાન રાખવાનું, તો તમારા પકોડા એકદમ પરફેક્ટ રીતે તૈયાર થશે. હવે આને આ નાસ્તો કેવી રીતે ખાવાનો તે પણ હું તમને બતાવું. આપણે એક ડીશમાં પકોડા લેશું, તેના ઉપર આપણે ગરમ ગરમ કઢી એડ કરીશું. આ નાસ્તો ગરમ ગરમ જ ખાવાની મજા આવે છે અને તેને આ નાસ્તાને પાવ જોડે ખાવામાં આવે છે. તો આપણે સરસ મજાનો પાલક પકોડા અને તેની સાથે ખવાતી સ્પેશિયલ કઢી તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.